પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 3/3/98ના દિને વિરમગામ પાસે આવેલા નગાસર ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અનેક વખત આ નાનકડા ગામને પાવન કર્યું છે. આ ગોકુળિયા ગામને ઐતિહાસિક મહત્વ અપાવનાર હતા પરમ ભક્તરાજ શ્રી ભૂદરભાઈ પટેલ. સત્સંગના અંતરંગ રંગે રંગાયેલા શ્રી ભૂદરભાઈએ ઘણા કપરા સંજોગોમાં કુટુંબીજનોના અસહકારની વચ્ચે પણ માથું મૂકીને સર્વસ્વ અર્પણ કરી ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને અત્યંત રાજી કર્યા હતા. તારીખ 3/3/98ની વહેલી સવારે સ્વામી શ્રી પ્રાતઃ પૂજામાં પધાર્યા. શરણ તિહારી ઓ રસિયામ તો શરણ તિહારી ઓ રસિયામ તો શરણ તિહારી નહીં સાધન બલ વચન ચાતુરે નહીં સાધન બલ વચન ચાતુરે એક ભરોસો ચરણ ગીરધારી એક ભરોસો ચરણ ગીરધારી. સ્વામીશ્રીના પુનિત કરકમલો દ્વારા નવનિર્મિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. કડેઈ તુમરિયા મેં તો નીચ ભૂમિ કી કડેઈ તુમરિયા મેં તો નીચ ભૂમિ કી ગુણ સાગર પિયા तुम ही सवारी गुण सागर पिया तुम ही सवारी ओ रसिया मैं तो शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी. शरण मैं अति दीन बालक तुम शरण नाथन दीजो दीजो अनाथ विसारे ओ रसिया मैं तो शरण तिहारी शरण तिहारी शरण तिहारी शरण तिहारी शरण तिहारी शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी. નગાસરની અંદર અને તો રંગપુર પણ કહે છે. મૂળના રંગપુર છે. કેમ રંગપુર એટલે રંગ લાગ્યો છે પહેલેથી જ. રંગ તો આપણે ઘણો દુનિયાનો લાગે છે ને બધો ઘણી જાતના હમણાં ડૉક્ટર સ્વામી કહે એમ કુસંગનો રંગ પણ લાગે છે, પણ આ રંગ છે ભગવાનનો રંગ છે આ ગામની અંદર. એટલે બધાને ખૂબ જ એવો સત્સંગ ઢળ, એટલે ખૂબ જ અહીંયા બધા સંતો પણ આવ્યા છે. વઢવાણથી પણ સંતો આવ્યા અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એ પણ સંતો આવ્યા એટલે રંગ લાગ્યો.
આપણે કહીએ યોગી આવો તે રંગ મને સીધે લગાડ્યો, એ વાત કરીએ છીએ કે ભગવાનનો રંગ કે સંતનો રંગ લાગે તો પછી બીજો રંગ કોઈ ચડી ના શકે. પણ એ જે વાત ડૉક્ટર સાહેબ કે આજ્ઞા ઉપાસના એ આપણી દ્રઢ હોય, એક આપણી બરાબર પાકું હોય તો બીજો રંગ ના લાગે. કે આ સંસાર એવો છે, એમાં કંઈક વિક્ષેપ આવે, કંઈક વિઘ્ન આવે, કંઈક આપણું સત્સંગમાં માન અપમાન થાય તો મન ફરી જાય, બીજો રંગ ચડી જાય, તો એથી આપણું કામ ન થાય. એટલે એવું આ ગામ રંગ પર, તો રંગ એટલે ભગવાનનો રંગ છે, તો એનાથી રંગેલા છે. તો આજે ભગવાનની દયાથી સુખ શાંતિ છે. તો આ ગામની અંદર આજે અહીંયા બધા પધાર્યા છો, લાભ લીધો છે. ખૂબ દરેકને ધર્મ ભાવના વધે, સુખ શાંતિ થાય, મહારાજની આજ્ઞા ઉપાસના દ્રઢ થઈ જાય અને સર્વને શાંતિ પ્રાપ્ત થાય.